ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ કાબરિયા પાઠક સ્કૂલમાંથી બાયોલોજીના વિડીયો લેક્ચરમાં બધાનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. આજનો જે આપણો બાયોલોજી ધોરણ 12નો જે આપણો વિડીયો લેક્ચર છે એમાં આપણે વાત કરવાના છીએ કે ભાઈ ભ્રૂણપૂટમાં કોષોની ગોઠવણી કઈ રીતે થાય. તો એની પહેલાં થોડુંક આપણે ગયા લેક્ચરમાંનું જે આપણે થોડુંક ભણ્યા હતા એ થોડુંક આપણે રિવાઇઝ કરી લઈએ કે આપણે ગયા લેક્ચરમાં એવી વાત કરી હતી કે 4 સક્રિય મહાબીજાણુ હોય એ 4 સક્રિય મહાબીજાણુમાંથી 3 જે મહાબીજાણુ છે એ વિઘટન પામે છે અને એક જ સક્રિય મહાબીજાણુ છે એ એની પુખ્ત અવસ્થાએ પહોંચતો હોય છે. આ જે સક્રિય મહાબીજાણુ છે એમાં એક કોષ કેન્દ્ર હાજર હોય. આ કોષ કેન્દ્ર છે એ 3 વાર સંભાજન પામે, એટલે એકમાંથી 2 કોષ બને, 2 માંથી 4 કોષ કેન્દ્ર બને, 4 માંથી 8 કોષ કેન્દ્ર બને. તો છેલ્લા લેક્ચરમાં જે આપણે વાત કરી હતી કે ભાઈ એક જે સક્રિય મહાબીજાણુ છે એ સક્રિય મહાબીજાણુ જ્યારે પુખ્તતાએ પહોંચે ત્યારે એની અંદર 8 કોષ કેન્દ્ર હાજર હોય છે અને જેવા 8 કોષ કેન્દ્રનું નિર્માણ પૂરું થયું એટલે 8 કોષ કેન્દ્રમાંથી 6 કોષ કેન્દ્રની ફરતે કોષ દિવાલનું નિર્માણ થતું હોય છે. આમ 6 કોષ કેન્દ્રની ફરતે કોષ દિવાલનું નિર્માણ થાય એટલે સંપૂર્ણ કોષ અસ્તિત્વમાં આવે છે. પરંતુ જે વચ્ચેના ભાગમાં જે કોષ કેન્દ્રો હાજર હતા જેને આપણે ધ્રુવીય કોષો કહેતા હતા એની ફરતે કોષ દિવાલનું નિર્માણ થતું નથી. અહીંયા સુધીની વાત આપણે છેલ્લા લેક્ચરમાં ગયા લેક્ચરમાં કરી ગયેલા છીએ. આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ કે જે આ કોષ બનેલા છે અથવા જે કોષ કેન્દ્ર બનેલા છે એ કોષના નામકરણ કઈ રીતે અપાય છે, કઈ રીતે વિરુદ્ધ ધ્રુવ તરફ આ બંને કોષો છે અલગ અલગ પ્રકારના, જે 6 કોષોમાંથી 3 કોષો ઉપરની તરફ જશે અથવા ઉપરની તરફ ગોઠવાશે, 3 કોષો નીચેની તરફ ગોઠવાશે, તો કઈ રીતે કોષ પોતાના સ્થાન લેશે અને શું એનું નામ છે, શું એનું કાર્ય છે, એ વાત આપણે આજના લેક્ચરમાં કરવાના છે. તો આપણે આગળ જે આપણો ટોપિક હતો એમાં જ આપણે ફરી પાછું કન્ટિન્યુ કરીએ છીએ ભ્રૂણપૂટના નિર્માણમાં. તો ભ્રૂણપૂટની અંદર આપણે જોવા જઈએ તો ભ્રૂણપૂટની આપણે વાત કરી હતી કે જ્યારે કોઈ પણ સક્રિય મહાબીજાણુનું કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર 3 વાર સંભાજન પામે એટલે 8 કોષ કેન્દ્રનું નિર્માણ થાય. આ જે 8 કોષ કેન્દ્ર વાળો જે એક સક્રિય મહાબીજાણુ છે શું કહીશું આપણે, ભ્રૂણપૂટ કહીશું. તો આ ભ્રૂણપૂટની અંદર આપણે કોષોની લાક્ષણિક ગોઠવણી જોવા મળે છે. હવે આપણે વન બાય વન લેતા જઈએ કે કઈ રીતે અને કઈ જગ્યાએ કોષો એ ભ્રૂણપૂટની અંદર ગોઠવાશે. તો આપણે એક અહીંયા ફિગર ડ્રો કરેલી છે જે એક લાક્ષણિક ભ્રૂણપૂટની છે. આ નીચેનો છેડો છે જેને આપણે અંડક છિદ્ર તરફનો છેડો કહીશું. આ ઉપરનો છેડો છે જેને આપણે અંડક તલ તરફનો છેડો કહીશું. તો સૌથી પહેલા આપણે અહીંયા જોઈએ કે અંડક છિદ્ર તરફનો જે છેડો છે, અંડક છિદ્ર તરફના છેડાએ અંડ પ્રસાધનની રચના જોવા મળે છે. તો આપણે ધોરણ 11માં જે વનસ્પતિ સમુદાયનું અથવા વનસ્પતિ સૃષ્ટિનું ચેપ્ટર હતું એમાં આપણે બેવડું ફલન ભણી ગયેલા છીએ. તો બેવડા ફલનમાં આપણે જ્યારે ભણતા ત્યારે એક શબ્દ આવતો તો અંડ પ્રસાધન કહેવાય, અંડ પ્રસાધનનું નિર્માણ થાય છે. તો હવે સ્વાભાવિક છે કે પ્રશ્ન થાય કે અંડ પ્રસાધન એટલે શું અથવા અંડ પ્રસાધનમાં કયા કયા કોષોનો સમાવેશ થાય. તો જે લાક્ષણિક ભ્રૂણપૂટ છે, લાક્ષણિક ભ્રૂણપૂટનો જે અંડક છિદ્ર તરફનો છેડો છે એમાં 3 કોષો ભેગા મળીને એક રચના બનાવે છે જેને શું કહેવાય, અંડ પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે. આ અંડ પ્રસાધનની અંદર 2 સહાયક કોષો હોય અને એક મુખ્ય છે. કોણ હોય છે? અંડકોષો છે. મેં જે ગ્રીન કલરમાં બતાવેલા છે એ બંને શું છે? સહાયક કોષો છે અને જે બ્લુ કલરમાં બતાવેલો છે શું છે? અંડકોષો છે. તો હવે 3 કોષનું આપણે કાર્ય પહેલા જોડીએ કે સહાયક કોષ અને અંડકોષનું કાર્ય શું છે. તો સહાયક કોષની આપણે પહેલા વાત કરીએ તો નામ ઉપરથી ક્યાં પડે, સહાય કરવી, હેલ્પ કરવી, મદદ કરવી, કોને? અંડકોષ. તો જે આ સહાયક કોષો છે એ સીધી રીતે કે ફલનમાં ભાગ લેતા નથી, પરંતુ જે અંડકોષનું ફલન થવાનું છે ભવિષ્યમાં એ અંડકોષને ફલન કરવા માટે એને રેડી કરશે, એને તૈયાર કરશે. કોણ? તો કે આ સહાયક કોષો. અને જ્યારે ફલન થવાનો સમય નજીક આવશે, પરાગનલિકાનું નિર્માણ થશે, જન્યુઓ ભ્રૂણપૂટની અંદર દાખલ થશે, નરજન્યુઓ. તો નરજન્યુઓ જે ભ્રૂણપૂટની અંદર દાખલ થઈ રહ્યા છે એમાં તો એક નરજન્યુ છે એ સીધો અંડકોષમાં જવાને બદલે પહેલો ક્યાં જશે? સહાયક કોષમાં જશે અને સહાયક કોષમાંથી પછી ક્યાં જશે? અંડકોષમાં જશે. તો આ રીતે જે સહાયક કોષો છે એ સહાયક કોષો જે અંડકોષ છે એને ફલન માટે કેવા કરે છે? રેડી કરે છે. ત્યાર પછીની આપણે વાત કરીએ તો આપણે જે વાત કરી કે ભાઈ સહાયક કોષો અંડક છિદ્ર તરફ એક વિશિષ્ટ પ્રકારનું જે વાત કરી આપણે કે ભાઈ 2 સહાયક કોષો હોય, બીજું શું હોય? અંડકોષ હોય. હવે આપણે વાત કરી સહાયક કોષો છે. સહાયક કોષો આ અંડક છિદ્ર તરફનો છેડો કયો છે? આ છે. અંડક છિદ્ર તરફના છેડા પાસે નાની નાની વાળના તાતણા જેવી રચના ધરાવે છે. આ જે અંડક છિદ્ર તરફનો છેડો છે એ અંડક છિદ્ર તરફના છેડા પાસે જે સહાયક કોષો છે એ નાના નાના વાળના તંતુ જેવી શું ધરાવે છે? રચના ધરાવે છે, જેને ચોક્કસ પ્રકારનું સ્થૂલન કહેવામાં આવે છે. આ સ્થૂલનનું કાર્ય, એ સ્થૂલન છે એને શું કહેવાય? તંતુમય પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે. તો ફરી વાર
કે ભાઈ સહાયક કોષો અંડક છિદ્ર તરફ એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન ધરાવે છે, જાડો જથ્થો ધરાવે છે. એ જથ્થાને શું કહેવાય? તંતુમય પ્રસાધન કહેવામાં આવે છે. તો હવે આ તંતુમય પ્રસાધનનું કામ શું છે? તો આ જે તંતુમય પ્રસાધન છે એ પરાગ નલિકાને સહાયક કોષમાં પહોંચાડવાનું કાર્ય કરે છે. સહાયક તો હવે પ્રશ્ન થાય કે પરાગ નલિકા આવી ક્યાંથી? તો આપણે વાત કરી હતી કે ભાઈ એકવાર કોઈ પણ પુંકેસરમાંથી પરાગરજ ઉડી અને સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થઈ. આ પરાગરજ છે એનું અંકુરણ થશે અને પરાગ નલિકાનો વિકાસ થશે. આ પરાગ નલિકા છે એ પરાગ નલિકામાં નર જન્યુનું શું થાય? વહન થતું હોય છે. તો જે તંતુમય પ્રસાધન છે, તંતુમય પ્રસાધનનું મુખ્ય કાર્ય શું છે? તો પરાગ નલિકામાં હાજર રહેલા જે નર જન્યુઓ છે એ નર જન્યુને સહાયક કોષો સુધી પહોંચાડવાનું, સહાયક કોષ સુધી પહોંચવામાં માર્ગદર્શન આપવાનું જો તો કોઈનું કાર્ય હોય તો કોનું છે? તંતુમય પ્રસાધનનું છે, જે અંડક છિદ્ર તરફના છેડે વાળના તાતણા જેવી એકદમ પતલી પતલી ગુચ્છામય જથ્થામય રચના છે. બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ, જેમ આપણે વાત કરી ત્રણ કોષો અંડકલ તરફ ગોઠવાય, જેને શું કહેવાય? પ્રતિધ્રુવીય કોષો કહેવામાં આવે છે. આપણે જેની વાત કરી આ ત્રણ કોષો નીચેની તરફ ગોઠવાય જેને આપણે અંડ પ્રસાધન કીધું, જેમાં બે સહાયક કોષો અને એક અંડકોષો સમાવેશ થાય. હવે એનાથી આપણે વિરુદ્ધ ધ્રુવ તરફ જઈએ તો નીચે પણ ત્રણ કોષો છે અને ઉપર પણ કેટલા કોષો છે? ત્રણ કોષો છે. તો ઉપરની તરફ જે ત્રણ કોષો ગોઠવાયેલા છે, આ ત્રણ કોષ ભેગા મળીને કોની રચના કરે છે? પ્રતિધ્રુવીય કોષોની રચના કરે છે. નામ ઉપરથી ખ્યાલ પડે કે આ ધ્રુવની વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા છે એટલા માટે શું નામ આપે છે? પ્રતિધ્રુવીય કોષો તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ, ઉપરના કોષોની વાત થઈ ગઈ, નીચેના કોષોની વાત થઈ ગઈ. હવે વાત કરીએ વચ્ચેના કોષની. તો આપણે જ્યારે ભ્રૂણપુટના નિર્માણની વાત કરી હતી ત્યારે જ આપણે વાત કરી હતી કે ઉપરના જે ત્રણ કોષો છે એની ફરતે કોષ દિવાલ બને છે એટલા માટે તે સંપૂર્ણ કોષ બની ગયા. નીચેના તરફના ત્રણ કોષો છે એની ફરતે કોષ દિવાલ બને છે એટલા માટે એ સંપૂર્ણ કોષ બની ગયા. પરંતુ વચ્ચેના ભાગમાં જે બે કોષ કેન્દ્ર બચેલા છે એ બે કોષ કેન્દ્રની ફરતે કોષ દિવાલનું નિર્માણ થતું નથી. એ એમને નગ્ન અવસ્થામાં રહે છે. કોષ દિવાલ વગરની અવસ્થામાં એ બંને કોષ કેન્દ્ર રહેશે. તો હવે આપણે એની વાત કરીએ તો જે મધ્યસ્થ કોષ કેન્દ્ર છે એ મધ્યસ્થ કોષ કેન્દ્ર દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર ધરાવે છે. દ્વિધ્રુવીય એટલે શું? ઇટ મીન્સ કે બે કોષ કેન્દ્ર ધરાવે છે, જેને આપણે સાદી ભાષામાં દ્વિકીય કોષ કેન્દ્ર કહીએ છીએ. અને એ દ્વિકીય કોષ કેન્દ્ર છે એની પ્લોઇડી આપણે જોવા જઈએ તો કેટલી છે? 2 દ્વિકીય છે. એમાં રંગસૂત્રની સંખ્યા કેવી હાજર છે? ડબલની સંખ્યામાં હાજર છે. આમ એક લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિનો જો આપણે ભ્રૂણપુટ જોવા જઈએ તો આપણે અત્યારે જે વાત કરતા હતા તો આપણે આવૃત બીજધારી વનસ્પતિની જ વાત કરતા હતા. તો કોઈ પણ આવૃત બીજધારી વનસ્પતિના જો ભ્રૂણપુટની આપણે વાત કરીએ તો આવૃત બીજધારી વનસ્પતિનો ભ્રૂણપુટ જ્યારે પુખ્તતાએ પહોંચે તો પુખ્તતાએ પહોંચતા સમયે એની અંદર 8 કોષ કેન્દ્ર હાજર હોય અને 7 કોષ હાજર હોય છે. તો હવે આપણે 8 કોષ કેન્દ્ર અને 7 કોષની આપણે જો સાદી ગણતરી કરીએ તો અહીં આપણે ફિગરમાં ફરી પાછા આવીએ તો એક લાક્ષણિક ભ્રૂણપુટની વાત કરીએ તો 8 કોષ કેન્દ્ર હોય અને 7 કોષ હોય. 8 કોષ કેન્દ્ર કયા? તો કે 1 2 3 કોષ કેન્દ્ર, 1 2 3 3 કોષ કેન્દ્ર, 3 ને 3 6 કોષ કેન્દ્ર અને વચ્ચેના ભાગમાં 2 કોષ કેન્દ્ર. 3 ને 3 6, 6 ને 2 કેટલા? 8 કોષ કેન્દ્ર થયા. હવે 7 કોષ તો 1 2 3 4 5 6 કોષ અને આ બંને કોષ કેન્દ્ર ભેગા મળીને એક કોષનું નિર્માણ કરે એટલા માટે ટોટલ કેટલા? 7 કોષનું નિર્માણ એક ભ્રૂણપુટ જ્યારે પોતે લાક્ષણિક અથવા પુખ્તતાએ પહોંચે ત્યારે એની અંદર આ પ્રમાણની કોષોની ગોઠવણી અને કોષોના નામ આ રીતે હાજર હોય છે. હવે પછીનો જે આપણે ટોપિક ભણવાના છીએ તો ચલો એક આવૃત બીજધારી વનસ્પતિમાં એક ભ્રૂણપુટ પુખ્તતાએ પહોંચી ગયું. તો હવે પુખ્તતાએ પહોંચી ગયેલા ભ્રૂણપુટનું હવે આગળ કંઈક પ્રોસિજર થવી જોઈએ. તો એના પછીની જે પ્રોસિજર છે એનું નામ છે પરાગનયન. તો પરાગનયનની વ્યાખ્યા તો આપણે શરૂઆતમાં આપી દીધેલી છે. શું? તો કે ભાઈ પુંકેસરની જે પરાગરજ છે એ પુંકેસરની પરાગરજ કોઈ પણ માધ્યમ દ્વારા, એ માધ્યમ પાણી હોય, પવન હોય કે કીટક હોય, જૈવિક પણ હોઈ શકે ને અજૈવિક પણ હોઈ શકે. તો જે પુંકેસરની પરાગરજ છે, પુંકેસરની પરાગરજ કોઈ પણ માધ્યમ દ્વારા સ્ત્રી કેસરના પરાગાસન પર જે સ્થાપિત થવાની ઘટના છે એને શું કહેવાય? પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે અત્યારે જે આપણે આના પછીનો જે ટોપિક ભણશું આપણે પરાગનયન. તો પરાગનયનમાં પણ ઘણા બધા અલગ અલગ પ્રકાર હોય. સ્વફલન હોય, પરફલન હોય, ગેઇટેનોગેમી હોય. તો આ બધી અલગ અલગ જે ટર્મિનોલોજી છે એનો અભ્યાસ હવે પછીના ટોપિકમાં આપણે કરશું. અને ખાસ જે આપણો મેઇન પરાગનયનનો ટોપિક છે, પરાગનયનના ટોપિકમાં મેં જેમ હમણાં વાત કરી એમાં મુખ્ય બે પ્રકારના પરાગવાહકોનો અભ્યાસ આપણે કરવાનો છે. એક જૈવિક પરાગવાહકો અને બીજા અજૈવિક પરાગવાહકો. જૈવિક પરાગવાહકોમાં પક્ષી આવે, કીટક આવે,
પ્રાણીઓ આવે, અજૈવિક પરાગવાહકોની વાત કરીએ તો પવન આવે, પાણી આવે, જેને આપણે સાદી ભાષામાં જલ પરાગિત વનસ્પતિ અને વાત પરાગિત વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. તો હવે પછીનો જે ટોપિક આપણો છે કયો છે? પરાગનયન. હવે આપણે જેમ વાત કરી તેમ પરાગનયન, તો પરાગનયનની સાદીની બહુ સિમ્પલ વ્યાખ્યા છે કે પરાગાશયમાંથી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાશય પર સ્થાપિત થવાની જે ઘટના છે શું કહેવાય? પરાગનયન કહેવાય. અને હમણાં અમે જેમ વાત કરી કે ભાઈ પરાગનયન થવા માટે ઘણા બધા પ્રકારના વાહક, જૈવિક અને અજૈવિક વાહકો શું હોય છે? જવાબદાર હોય છે. અને પરાગનયન માટે સપુષ્પી વનસ્પતિમાં અદ્ભુત પ્રકારના, અલગ અલગ વિશિષ્ટ પ્રકારના શું જોવા મળે છે? અનુકૂલનો જોવા મળે છે. તો આ અનુકૂલનો શું હોઈ શકે? તો એ અનુકૂલનોમાં જોવા જઈએ તો જે આ સપુષ્પી વનસ્પતિ છે કે જે પરાગનયન કરે છે, ખાસ કરીને કે જે કીટક દ્વારા પરાગનયન કરે છે કે જૈવિક પરિબળો દ્વારા પરાગનયન કરે છે, આવી વનસ્પતિની અંદર જો આપણે એના અનુકૂલનો જોવા જઈએ તો આવી વનસ્પતિના જે પુષ્પો છે એ આકર્ષક રંગ ધરાવે છે, ચોક્કસ પ્રકારની સુગંધ ધરાવે છે અને એની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં મધુર રસ હાજર હોય છે. તો આ જે અનુકૂલનો છે એ અનુકૂલનો કોઈ પણ કીટકને પોતાની, કોઈ પણ પક્ષીને પોતાની તરફ આકર્ષવા માટે હોય છે, જેથી કરીને આ વનસ્પતિમાં શું થઈ શકે? પરાગનયન થઈ શકે. અજૈવિક પરિબળો, ફોર એક્ઝામ્પલ વાત પરાગિત અને જલ પરાગિત વનસ્પતિ છે, તો આ વાત પરાગિત અને જલ પરાગિત વનસ્પતિમાં આવા કોઈ પણ પ્રકારના અનુકૂલનો જોવા મળતા નથી. એના જે પુષ્પો હોય છે એકદમ સફેદ કલરના હોય છે. આવું શું કામ? કારણ કે વાત પરાગિત અને પાણી અને પવનની વાત કરીએ તો આ બંને પરિબળો એવા છે જે અજૈવિક છે, જે કોઈ પણ પ્રકારના રંગ, કોઈ પણ પ્રકારના કલર, કોઈ પણ પ્રકારની ગંધ કે કોઈ પણ પ્રકારના મધુ દ્રવ્યથી પુષ્પ તરફ આકર્ષિત થતા નથી. એટલા માટે વાત પરાગિત અને જલ પરાગિત વનસ્પતિની અંદર કોઈ પણ પ્રકારના આવા અનુકૂલનો જોવા મળતા નથી. હવે આપણે વાત કરીએ કે પરાગનયનના પ્રકાર જોવા જઈએ તો પરાગનયનના મુખ્ય 3 પ્રકાર છે: સ્વપરાગનયન, ગૈકેનોગમી અને પરવશ, જેને આપણે સાદી ભાષામાં પરપરાગનયન કહીશું. તો સૌથી પહેલા આપણે વાત કરીએ સ્વપરાગનયન. સ્વ એટલે પોતાનું. એક જ પુષ્પ ઉપર સ્ત્રી કેસર હોય, એક જ પુષ્પ ઉપર પુંકેસર હોય, એક જ પુષ્પમાં હાજર રહેલા સ્ત્રી કેસર અને પુંકેસરમાંથી પુંકેસર કે પરાગાશયમાંથી પરાગરજ ઉડી અને બાજુમાં જ રહેલા સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થાય અને શું કહેવાય? સ્વફલન કહેવામાં આવે છે. પરંતુ સ્વફલન થવા માટે પણ ઘણા બધા પ્રકારના અડચણ કે ઘણા બધા પ્રકારના અવરોધ જોવા મળતા હોય છે. આ અવરોધ કયા કયા છે, આ અડચણ કઈ કઈ છે, એની વાત આપણે સવિસ્તૃતમાં અહીંયા આપણે કરશું. તો સૌથી પહેલા જોઈએ કે પરાગાશયમાંથી જે પરાગરજ છે એ તે જ પુષ્પના સ્ત્રી કેસર ઉપર સ્થાપિત થાય તો એને શું કહીશું આપણે? સ્વપરાગનયન. એક જ પુષ્પ પર બાજુમાં સ્ત્રી કેસર અને પુંકેસર હાજર હોય. માત્ર કરવાનું છે જો કે પુંકેસરમાંથી પરાગરજને ઉડાડી અને સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત કરવાની છે. સામાન્ય રીતે જોવા જાવ તો સામાન્યતઃ પુષ્પ ખીલવાની સાથે હવે એક વસ્તુ આપણે જોવા મળતી હોય છે કે ભાઈ પરાગનયન ત્યારે જ શક્ય બને કે જ્યારે પુંકેસરમાંથી પરાગરજ અને સ્ત્રી કેસરનું પરાગાસન, પુંકેસરની પરાગરજ અને સ્ત્રી કેસરનું પરાગાસન બંને એક જ સમયે પુખ્ત અવસ્થાએ પહોંચે. પરાગરજ છે એ ફલન કરવા માટે સક્ષમ બને અને જે પરાગાસન છે એ પરાગરજને ગ્રહણ કરવા માટે સક્ષમ બને. જો બંને એક જ સમયે સક્ષમ બનશે, બંને એક જ સમયે જો પુખ્તતાએ પહોંચે તો જ આ વનસ્પતિમાં સ્વફલન જોવા મળશે, બાકી મળશે નહીં. તો સામાન્યતઃ પુષ્પ ખીલવાની સાથે પરાગાશય અને પરાગાસન ખુલ્લા થવાથી સ્વફલન થાય તેવું ભાગ્યે જ જોવા મળે. શું કામ? કારણ કે પરાગાશય અને પરાગાસન બંને અલગ અલગ સમયે જો પુખ્ત અવસ્થાએ પહોંચશે તો સ્વફલન કોઈ દિવસ થશે નહીં. તેથી તથા પરાગાસન પણ નજીક હોવું જોઈએ જેથી સ્વફલન થઈ શકે. હવે આપણે સાદી ભાષામાં વાત કરીએ, બહુ સિમ્પલ રીતે વાત કરીએ તો જો પરાગાસન અને પરાગાશય બંને વચ્ચે જો થોડું ઘણું પણ અંતર હશે તો આ જ પરાગાશયમાંથી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થઈ શકશે નહીં. તો એક જ પુષ્પ ઉપર સ્ત્રી કેસર અને પુંકેસર હોવા છતાં પણ એવી વનસ્પતિમાં સ્વફલન જોવા મળશે નહીં. તો સ્વફલન થવા માટે, સ્વફલન કરવા માટે મુખ્ય 2 પરિસ્થિતિ છે. કઈ કઈ? એક તો પરાગાસન છે એ પરાગાશયની તદ્દન નજીક હોવું જોઈએ, પરિસ્થિતિ નંબર 1. અને પરિસ્થિતિ નંબર 2 શું? કે પુંકેસર અને સ્ત્રી કેસર અથવા પરાગાશય અથવા અને પરાગાસન બંને એક જ સમયે પુખ્ત અવસ્થાએ પહોંચે. આ બંને કન્ડિશન જો પરિપૂર્ણ થાય, આ બંને પરિસ્થિતિ જો ફૂલફિલ થાય તો જ વનસ્પતિમાં કે સપુષ્પી વનસ્પતિમાં સ્વફલન જોવા મળશે, બાકી એ વનસ્પતિમાં સ્વફલન જોવા મળશે નહીં. આગળ જોઈએ કેટલીક વનસ્પતિ. એક્ઝામ્પલ આપણે જોઈએ કે ભાઈ વાયોલા છે,
અબુટી છે અને કોમેલિના. આવી જે વનસ્પતિ છે વાયોલા, કોમેલિના અને અબુટી, આ બધી વનસ્પતિમાં બે પ્રકારના પુષ્પો સર્જાય. એક છે હવાઈ પુષ્પ છે જે વનસ્પતિના પ્રકાંડથી ઉપરની તરફ હવામાં લહેરાતા છે, અને બીજા છે સવૃત પુષ્પ છે જે જમીનથી કેવા હોય તદ્દન નજીક હોય. તો બંને પ્રકારના પુષ્પોમાં ભેદભાવ શું છે, બંને પ્રકારના પુષ્પોમાં કઈ પ્રકારનું ફલન જોવા મળશે એની આપણે વાત કરીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ હવાઈ પુષ્પની. તો હવાઈ પુષ્પમાં જેમ આપણે સામાન્ય પુષ્પની અંદર જેમ પરાગાશય અને પરાગાસન હોય એ જ રીતના આમાં પણ પરાગાશય અને પરાગાસન કેવા હોય, ખુલ્લા હોય છે. જ્યારે બંને પુખ્ત અવસ્થાએ પહોંચશે ત્યારે બંને પોતપોતાની રીતે સ્વફલન કરશે અથવા પરફલન કરશે. આપણે જેમ પુષ્પની વાત કરીએ, માનો કે ગુલાબ છે કે કમળ છે કે ગલગોટા છે, તો કોઈ પણ વનસ્પતિના પુષ્પ લઈએ કે જેમાં હવાઈ પુષ્પ ઉપરની તરફ પુષ્પ જોવા મળે છે, એ દરેક પુષ્પની અંદર આ જ પ્રકારે શું કે ભાઈ એમાં પરાગાસન ને પરાગાશય શું હોય છે, ખુલ્લા હોય છે, દેખીતી રીતે આપણે જોઈ શકીએ છીએ. તો હવે આ વાત કરીએ આપણે સવૃત પુષ્પો. તો સવૃત પુષ્પો એટલે શું, કે આ સવૃત પુષ્પો એટલે કે એ પુષ્પો ક્યારેય ખીલતા નથી. તો આ જે પુષ્પો છે કે જે ક્યારેય ખીલતા નથી, આ પ્રકારના પુષ્પોની અંદર સ્વફલન થવાનો રેશિયો છે, સ્વફલન થવાનો જે દર છે એકદમ કેવો છે, ઊંચો. તો ભાઈ દર ઊંચો શું કામ છે, તો બહુ સરળ ભાષામાં આપણે સમજૂતી આપીએ તો જો હવે આપણે વાત કરીએ ભાઈ સ્વફલન હોય તો એમાં એક જ વનસ્પતિમાં અથવા એક જ પુષ્પમાં નર પુષ્પ અથવા નર પ્રજનન અને માદા પ્રજનન હાજર હોય. ઓકે, ચલો પછી આપણે વાત કરીએ આ પુષ્પ ક્યારે ખીલતા નથી, સવૃત વનસ્પતિના પુષ્પ ક્યારે ખીલતા નથી. તો હવે જો પુષ્પ જ ક્યારે ખીલતા નથી તો બહારથી પરપરાગરજ બીજી પરાગરજ અથવા બીજા પુષ્પની પરાગરજ આવી અને આ પુષ્પના સ્ત્રી કેસર ઉપર સ્થાપિત થવાનો રેશિયો કેટલો, 0%, 0%. બહારથી પરાગરજ આવીને સ્થાપિત થતી નથી તો પરપરાગનયન થશે નહીં, ઇટ મીન્સ કે સ્વપરાગનયન થશે. તો શું કહે છે કે ભાઈ તે પુષ્પ ક્યારે ખીલતા નથી. આવા પુષ્પોમાં પરાગાશય અને પરાગાસન એકબીજાને કેવા હોય, ખૂબ નજીક હોય. તો હમણાં મેં જેમ વાત કરી કે ભાઈ સ્વફલન થવા માટે મુખ્ય બે કન્ડિશન કીધી, એમાંથી એક કન્ડિશન હતી કે પરાગાશય અને પરાગાસન બંને તદ્દન એકબીજાને ક્યાં હોવા જોઈએ, નજીક હોવા જોઈએ. તો એક કન્ડિશન આપણે અહીંયા પરિપૂર્ણ થઈ ગઈ કે ભાઈ પરાગાસન અને પરાગાશય બંને એકબીજાને કેવા છે, તદ્દન નજીક છે. જો બંને તદ્દન નજીક હોય તો દેખીતી વાત છે કે ફલન થવાના, સ્વફલન થવાના ચાન્સીસ શું થાય, વધી જતા હોય છે. જ્યારે પુષ્પકલિકામાં પરાગાશયનું સ્ફોટન થાય, દેખીતી વાત છે કે ભાઈ આપણે પરાગાશયનું સ્ફોટન થાય તો એમાંથી ખ્યાલ છે પરાગરજ શું થતી હોય છે, મુક્ત થતી હોય છે. આ વાત આપણે લઘુ બીજાણુ વખતે ભણી ગયેલા છે આ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં કે ભાઈ પરાગાશયનું સ્ફોટન થાય, જ્યારે પરાગાશય પુખ્ત થાય ત્યારે શું થાય, એનું સ્ફોટન થાય અને એ સ્ફોટન થવાથી અંદર ભરેલી જે પરાગરજ શું થતી હોય છે, મુક્ત થતી હોય છે. તો જ્યારે સ્ફોટન થાય ત્યારે પરાગરજ પરાગાશયને શું આવે છે, સંપર્કમાં આવે છે. આમ સવૃત પુષ્પમાં સ્પષ્ટપણે સ્વફલન જોવા મળે છે. સ્વફલન થવા માટેના જે બે કન્ડિશનની આપણે વાત કરી હતી કે ભાઈ સ્ત્રી કેસર અને પુંકેસર બંને એક જ સમયે પરિપક્વ થવા જોઈએ, એ પણ સવૃત પુષ્પમાં જોવા મળશે. અને બીજું પરાગાસન અને પરાગાશય તદ્દન એકબીજાની નજીક જો હોવા જોઈએ, એ પણ કન્ડિશન છે, એ પણ પરિસ્થિતિ છે અહીંયા સ્વફલનમાં જોવા મળે છે. એટલા માટે કહી શકીએ કે ભાઈ જે સવૃત પુષ્પ ધરાવતી જે વનસ્પતિ છે એ ખાસ કરીને જે આ વાયોલા છે, અબુટી છે, કોમેલિના છે, તો સવૃત પુષ્પ ધરાવતી વનસ્પતિની અંદર સ્વફલન સ્પષ્ટપણે જોવા મળશે. છે કારણ કે પરપરાગરજ સ્થાપિત થવાના કોઈ ચાન્સીસ હોતા નથી. દેખીતી વાત છે, મેં હમણાં કીધું ભાઈ પરપરાગરજ શું કામ ભાઈ સ્થાપિત નથી, કારણ કે જે સવૃત પુષ્પ છે એ સવૃત પુષ્પ ક્યારે ખીલતા નથી. પુષ્પ ખીલે તો પરાગાસન ખુલ્લા વાતાવરણના સંપર્કમાં આવે, અને જો પરાગાસન ખુલ્લા વાતાવરણના સંપર્કમાં આવે તો બહારની પરાગરજ આવીને સ્થાપિત થવાના ચાન્સીસ રહે. એ તો હવે થતું જ નથી. તો દેખીતી વાત છે કે ભાઈ પરપરાગનયન છે આવી વનસ્પતિમાં જોવા મળશે નહીં. હવે પછી આપણે વાત કરીશું એના પછીનો જે ટોપિક છે ગેઇટેનોગેમી. તો ગેઇટેનોગેમી એટલે શું, સેમ ટુ સેમ સ્વફલન જેવું જ છે, પણ ખાલી ફેરફાર એટલો છે કે એક જ વનસ્પતિ ઉપર બે અલગ અલગ પુષ્પ હોય. એક પુષ્પ માનો કે એક ઊંચાઈ ઉપર આવેલું છે, બીજી પુષ્પ માનો કે નીચે આવેલું છે. તો ઉપર હાજર રહેલું જે પુષ્પ છે એને આપણે નર કહી શકીએ અથવા એને આપણે પુંકેસર કહીએ. નીચે હાજર રહેલું જે પુષ્પ છે એને આપણે માદા કહીએ. તો એક જ વનસ્પતિ ઉપર જે બે અલગ અલગ પુષ્પો આવેલા છે, તો ઉપરના પુષ્પને કે જેને આપણે નર કીધું, એ નર પુષ્પ કે એ નર પુષ્પના પુંકેસરમાંથી પરાગરજ ઉડી અને નીચે હાજર રહેલા જે માદા પુષ્પ છે, જે સ્ત્રી કેસર છે, એના પરાગાસન પર સ્થાપિત થઈ. તો આવી ઘટનાને શું કહેવાય, ગેઇટેનોગેમી તરીકે ઓળખવામાં આવે છે. બહુ સાદી ભાષા છે. એક જ વનસ્પતિ તો એક જ છે, પણ પુષ્પ બંને કેવા થઈ ગયા, અલગ અલગ. અહીંયા વનસ્પતિ એક જ હતી પણ પુષ્પ કેટલા હતા, એક જ પુષ્પમાં માદા અને નર બંને હાજર હતા. અહીંયા વનસ્પતિ એક છે પણ નર ઉપરની તરફ છે, માદા નીચેની તરફ છે. ઉપરથી પરાગરજ આવશે અને નીચેના પરાગાસન પર સ્થાપિત થાય તો ફલન થશે.
અને ત્રીજી વાત આપણે કરીએ તો કે પરવશની, તો પરવશ એટલે દેખીતી વાત છે, પર પરાગનયન. એક આપણે દ્વિલિંગી એકલિંગી ભણી ગયેલા છીએ, અથવા એક જ વનસ્પતિમાં નર અને માદા જોવા મળતા હોય, અલગ અલગ વનસ્પતિમાં નર અને માદા જોવા મળતા હોય. તો અહીંયા પરવશ કરતા પર પરાગનયનમાં શું થાય કે એક માનો કે સ્ત્રી કેસર ધરાવતો પુષ્પ છે, એક માદા પુષ્પ છે, દૂર રહેલું એક નર પુષ્પ છે. હવે કોઈ પણ માધ્યમ દ્વારા આપણે જેમ વાત કરી, કદાચ એ કીટક હોય કે પાણી હોય કે હવા હોય કે પક્ષી હોય, કોઈ પણ માધ્યમ દ્વારા, કોઈ પણ પરાગવાહકો દ્વારા નર પુંકેસરમાંથી જે પરાગરજ છે એ પરાગરજ મુક્ત થઈ અને માદા સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થાય, આવી ઘટનાને શું કહેવાય? પર પરાગનયન કહેવામાં આવે છે. જ્યાં એક જ વનસ્પતિ ઉપર માત્ર એક જ પુષ્પ જોવા મળે છે, કાંઈ નર હોય કાંઈ માદા હોય. અને જે ફલનની ઘટના થઈ છે એ ફલનની ઘટના ટોટલી પર પરાગરજ દ્વારા થશે. સ્વપરાગરજનો કે કન્સેપ્ટ આમાં જોવા મળતો નથી. તો જે આવી ઘટના છે શું કહેવાય? પરવશ કે પર પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. તો પરાગનયનના મુખ્ય 3 પ્રકારની જે આપણે વાત કરી, સ્વપરાગનયન, ગેઇટેનોગેમી અને પરપરાગનયન. ખાલી ડિફરન્સ એટલો છે કે સ્વપરાગનયનમાં શું જોયું કે એક જ પુષ્પ ઉપર નર હોય ને માદા હોય, એક જ પુષ્પની અંદર, અને બંનેનું શું કરાવે? ફલન કરાવે. ગેઇટેનોગેમીમાં શું જોયું કે વનસ્પતિ એક જ છે પણ પુષ્પ કેવા છે? અલગ અલગ છે. એક નર છે, બીજો માદા છે. એક જ વનસ્પતિ પર, અલગ અલગ વનસ્પતિ ઉપર નહીં. તો નરમાંથી પરાગરજ ઉડીને માદા ઉપર આવશે, એનું ફલન કરાવશે. તો આને શું કહેવાય? ગેઇટેનોગેમી. અને સૌથી છેલ્લે આપણે વાત કરીએ તો પરવશ અથવા પરપરાગનયન, જેમાં નર પણ અલગ, તદ્દન અલગ છે, અને માદા પણ કેવી છે? તદ્દન અલગ છે. બંને વચ્ચે ક્યાંય મનમેળ જોવા મળતો નથી. હા, કન્ડિશન એક જ છે કે બંને એક જ સમયે પુખ્ત અવસ્થાએ પહોંચવા જોઈએ. પરાગાસન પણ પરાગરજને ગ્રહણ કરવા માટે સક્ષમ હોવું જોઈએ, અને પરાગરજ પણ જે તે પરાગાસનમાંથી સ્થાપિત થઈ અને અંદર હાજર રહેલા જે માદા જન્યુ છે એનું ફલન કરવા માટે કેવા હોવા જોઈએ? સક્ષમ હોવા જોઈએ.